બેટા તારે હવે ભણતર પૂરું થઈ ગયું કે હજી આગળ ભણવું છે? અરે ના પપ્પા, બસ આ હે ને આ કોલેજનું છેલ્લું વર્ષ હતું. અને હાચું કહું ને, કોલેજના છેલ્લા વર્ષમાં એટલી મજા આવી ને એની વાત જ પૂછોમાં. અને પપ્પા એક સાચી વાત કહું, હા આપણા ગામની દીકરીઓને તો જાપાની બહાર કોઈ જવા દેતું નથી, પણ તોય તમે મને આટલી બધી ભણાવી ને એના માટે તમારો બહુ બધો આભાર. થેન્ક યુ સો મચ. બેટા મારું તો કેવું એમ છે કે જો તારે ભણવું હોય, હજી તારે આગળ બોલ્યું શું કહેવાય, માસ્ટર ડિગ્રી, હા એવું કંઈક તારે કરવું હોય ને તોય તું તાર ઉપાધિ ન કરતી. અને જઈ તારે શહેરમાં પાછું ભણવા જવું હોય ને તો એ મને કહેજે, તું તાર આગળ હું બધી સુવિધા કરી દે. હો ના પપ્પા, હવે હે ને મારે આમ ભણવાનો તો કઈ વિચાર નથી, બસ આમ ઘરે રહેવું હે તમારે બધાય ભેગું. ભલે તારે ઘરે રહેવું હોય પણ ભણતર પેલા. અત્યારે તો ખબર છે ને ક્યાંનો ક્યાં જમાનો પહોંચી ગયો છે. આ રોટલા તો જિંદગી આખી ખડવાના છે, પણ ભણતર હશે ને તો ઘણું કામ આવશે આગળ તને. હા ઈ વાત હાવ સાચી, ભણતર તો હે ને આ જમાનામાં જરૂરી જ છે, પણ આપણા ગામના તો કોઈ સમજે હે ને, ઈ દીકરીઓના તો બસ આમ મોટી થાય 7-8 ધોરણ તો માંડ ભણાય છે પપ્પા. જો ત્યાં તો બેટા પરણાવી દઈએ. હું શું કહું તને કે અત્યારે છે ને મેં મારા ભાઈબંધના દીકરાને બોલાવ્યો છે. એ તે શહેરમાં જ રહે છે, શહેરમાં જ ભણે છે, શહેરમાં જ મોટો છો છે, પણ એને અહીંયા ગામડામાં આવવું છે અને ગામડામાં ખેતીવાડી વિશે, આ ગામડાના રીત રિવાજ વિશે બધો અનુભવ કરવો છે. અને આ ખેતીમાં કઈ દવા વપરાય, ખેતી કેમ થાય, આવું એલું કાંઈક શું કહેવાય એગ્રોનું. એટલે એનું ભણતર રહેશે આમાં એટલે ને. હા, એટલે ઈ ઓલું આમ બધો જોઈને અનુભવ કરવા માંગે છે, એટલે એ બધું શીખવા હાટું અહીંયા આવે છે. એટલે મારા ભાઈબંધનો દીકરો છે, મેં એને એમ કીધું કે તું અહીંયા આય, 2-3 મહિના મારી ઘેર રોકાજે. મારી દીકરી એ ભણેલી છે, તું જે કાંઈ પૂછે ઈ તને બધું સમજાવશે, હમણાં આવતો જ હશે. હા તે કાંઈ વાંધો નહીં, ભલે ને. અને ઈ તમે અહીંયા રોકાવાનું કીધું ને, હાવ સારું કર્યું. હા Hello guys. હા, Good afternoon. હા સીતારામ. સીતારામ. સીતારામ બેટા, અહીંયા ગામડામાં સીતારામ કહેવાનું. સીતારામ. સીતારામ, જય શ્રી કૃષ્ણ એવું બોલવાનું. હો હા. સારું સારું. અને હું કહું, આ બસ ટાણા હામી મળી ગઈ હતી? ટાણા હામી? એટલે સમયસર મળી ગઈ હા. હતી એમ? હા સમયસર એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ પહોંચી હતી, પણ રસ્તે ટ્રાફિક બહુ હતું ઈ એટલે તો. થોડું લેટ થઈ ગયું. જો બેટા, આ મારા ભાઈબંધનો દીકરો, આનું નામ છે વિક્રમ. સોરી હા. પ્લીઝ કોલ મી વિકી. જો મને વિક્રમ સારું નથી લાગતું. હા અમે લોકો સમજ્યા છીએ વિકી, બટ અહીંયા ગામડામાં તો છે ને બધા વિક્રમ જ બોલશે. જો આ જે તે કઈ નામ કીધું ને એ ખાલી મારી દીકરી જ સમજે, બાકી ગામડામાં કોઈ નો સમજે. નામ જો, તું અહીંયા શું કામ આવ્યો? ગામડાના રીતિ રિવાજ શીખવા, ખેતીવાડીનો અનુભવ કરવા, કે ખેતી કેમ થાય, કઈ દવા વપરાય. હવે એ તારે બધું જાણવું હોય, શીખવું હોય તો તારે અહીંના માણસોની હારે હળી મળીને રહેવું પડે. અને ઉપાધિ કરીમાં જો તું ક્યાંક અટવા ને તો મારી દીકરી છે, મારી દીકરીને તું પૂછી લેજે કે આનું શું છે, કારણ કે તમે બે ભણેલા છો, એકબીજાની વાતને સમજો. ઓકે અંકલ, ઓકે. હું તમારી દીકરી પાસેથી બધું શીખીશ. બાય ધ વે, તે શેમાં સ્ટડી કર્યું છે? BA માં. ઓકે, મતલબ BA કર્યું છે. યસ. અને ક્યાંથી? ભાઈ અહીંયા શહેર છે ને, અહીંયા ગામડામાં તો કઈ હોય નહીં. ઓકે, સરસ. હા. અને અને હા હું શું કહું છું, આ તમને અહીંયા ગામડાનું તો કોઈ ફાવતું હોય છે નહીં ને? આમ સિટી યાદ આવે છે કે નહીં? અરે ના ભાઈ ના, મારું તો એવું છે ને કે જ્યાં જાવ ને ત્યાંનો થઈ જાવ. પણ એક વસ્તુ છે, મને વધારે પડતા છે ને સમુદ્ર બહુ ગમે. યુ નો. ઓકે, બટ અમારે અહીંયા ગામડામાં સમુદ્ર તો નથી, પણ હા અમારે મહાદેવનું મંદિર છે ને, ત્યાં નદી 1 નંબર છે, તો હું તમને નદીએ લઈ જાઉં. હા હા, કઈ નહીં, જઈએ પછી. સમુદ્રમાં પાણી જ હોય, નદીમાં નદી. પાણી જ હોય. હા, તો બેટા હવે છે ને એ બધું પછી થાય. ઠેલો લે બેટા, હા. એને રૂમ દેખાડ, બધું મૂકી દે, નાઈ ધોઈને પછી તૈયાર થઈ જાવ. બપોરા કરવાના છે ભેગા. જા બપોરે. એલા ભાઈ, જમવાનું શું જમવાનું કહેવાય છે. હા ઘેરમાં? હા, હા, ચલો જા. ચલો. ઓકે, હા. લંચ. યસ, હા. ચલો. વિક્રમ ઉર્ફ વિકી. વિકી, યસ. હા. કંઈક વધારે શાયરનો નથી. ઈ સુધારી નાખ્યું આપણે ગાડીને. હા છે ને, આજકાલના છોકરાઓ બધા છે ને, આપણે હાસું કહું ને
તો ભણાવ્યા વગર છૂટક્યો નહીં, અને ભણાવીએ તો પાછું ઈ એવું બોલે, ઈ આપણને સમજણ પડે નહીં. હાયલા કરે બધું. હા ભાભી વેતા બળી છે. હા બહેના મૂતરની કેટલી વાસ આવે છે. એક તો મગજ ઠેકાણે નથી અને ઘરમાં કોઈને રહેતા નથી. હા બેટા, હા ભવનની સામે પડવાની કોશિશ કરે છે. આનો તો કંઈક નિકાલ કરવો જ પડશે. નહીં હાલે આ બધું, નહીં હાલે આ બધું. હું છે ભવાઈ આ બધું એકલો એકલો કામ બબડસ હું છુસ કઈ હળખમ છું તાવ બાવ આવી ગયો છે? તાવ બાવ કાંઈ ન થાય. તો મગજ સટકી ગયો છે મગજ. તો હાલ ડાક્ટર પાસે લઈ જાઓ. ડાક્ટરની જરૂર મારે નથી. ડાક્ટરની જરૂર હવે ઓલા દેવરાજને પડશે. કાં પણ હું કામ દેવરાજભાઈને જરૂર પડે ડાક્ટરની? ઈ ક્યાં માંદા પડ્યા છે? ઓલી કેસર ઓલા વિક્રમિયાના હાથમાં હાથ નાખીને આટા મારે છે. ગામમાં બધા વાવડ મળ્યા છે. ઉભો થાતો તું? હું કીધું તે કેસર એ પાસો વળી જાય છે હો. દેવરાજભાઈ આપણા ગામનો મોટો માણસ છે, મોભાદાર. મોભાદાર હોય તો હું થઈ ગયું? કેસરને હું પ્રેમ કરું છું, ખબર છે ને? કેસર છે ને મારી છે, એટલે કે આ ભવનની જ છે. ઓ ભગવાન, તને કહું છું હમાઈ જા. હજી કહું છું આપણે છે ને એ દેવરાજભાઈ હારે વેર નથી બાંધવું. એના ભાઈબંધનો દીકરો છે, કેસરને જોવા આવ્યો છે અહીંયા. એટલે તું છે ને આ બધું રહેવા દે તો સારી વાત છે. એની હારે વેર નથી બાંધવું આપણે. મોટા, હા કેસર છે ને એ તો આ ભવનની જ છે. જો કેસર ભવનની નહીં ને તો બીજા કોઈની નહીં. ભવનભાઈ, હવે તમે નાના નથી, હવે મોટા થઈ ગયા છો. હા તમારો પ્રેમ નથી, હા જીત છે. હા જીત બધી છોડી દ્યો, એમાં જ ભલાઈ છે તમારી. હા જીત છે ને તો જીત, પણ કેસર પાણી ભરશે ને તો આ ભવનના ઘરનું જ, બીજાના ઘરનું નહીં. અને જો કોઈ બીજાનું પાણી ભરવા ગઈ ને તો એનું જીવવું જાહેર કરી નાખીશ. એની યારે જે પણ હથિયાવાળો કરશે ને એને મોતના માંડવે મોકલી ન દઉં ને તો મારું નામે ભવન નહીં. બસ કર ભાઈ, બસ કર. જ્યાં સુધી ગામમાં ભવાડા કરતો છો ને ત્યાં સુધી કાંઈ વાંધો નથી. પણ તું જ્યાં બાથ ભીડવા જાશો ને એ કાંઈ જેવો તેવો માણા નહીં. દેવરાજ શેઠ છે આ ગામનો. આ ગામ છે ને નભે છે એની માથે. અરે ગામ નપતું છે એના પર, પણ આ ભવન તો એની તાકાતના જોરે જ નભે છે. મારે એવા દેવરાજની કાંઈ જરૂર નથી. અને હવે એ દેવરાજને એવું બતાવે કે આ ભવન છે ને એ હું ચીજ છે. ભવનભાઈ, શું કામે હાથે કરીને આ ખોડાની ઇજ્જત આબરૂ ગુમાવો છો? શાંતિથી જીવો અને જીવવા દ્યો બધા. ભાભી, આ ઘરના રોટલા ઘડવા લાવ્યા છે ને તો ઘરના રોટલા ઘડો. હું તો સમજાવું છું, બાકી મારે શું છે? હાસુ જ કહે છે તારી ભાભી. આ લાકડા કાપવા જાય ને તો લાકડા ન મળે ત્યારે આપણો કવાડો આપણા પગમાં ન મરાય. સમજી જા, નકર પસ્તાવા સિવાય બીજો કોઈ વારો નહીં આવે. જો મોટા, આ તું છે ને તારી બોલી નથી બોલતો, પણ આ તારી બાયડીના વેણ બોલે છો. અરે બાયડીનો ગુલામ તું હશો, પણ આ ભવન નહીં. આ ભવન તો એની તાકાતના જોરે છે ને હંધોય કરીને ન બતાવે ને તો ફટકે છે મને. હવે બતાવી દેવરાજની. તો તું કેસરને પ્રેમ કરશો એમ ને? હા હાસા મનથી પ્રેમ કરશો? હા. તો પછી ભવન, તું તો જાણતો જ હોઈશ કે હાસો પ્રેમ કોને કહેવાય. જો તું કેસરને ખુશ જોવા માંગતો હોય ને તો એના મેરગમાંથી હટી જા. એમાં જ કેસરની ખુશી છે. પ્રેમ કરતો તો હટાણ લગી અને પ્રેમ જ કરતો હતો, પણ આ હંધુ જોયા પછી આ મારો પ્રેમ છે ને એ વેરમાં બદલાઈ ગયો છે. અને હવે એ દેવરાજાને હું બતાવી કે જ્યારે આ ભવન ભડવાઈ ઉપર ઉતરે છે ને ત્યારે લોકોની કેવી હાલત થાય છે ને હવે હું એને બતાવી. એટલે મોટા, આ વાતમાં તું વચ્ચે ન આવતું. હવે તો એ દેવરાજ છે અને આ ભવન. વિક્રમ, વિક્રમ, હા બોલો. હા શું કહું? હા મને એવું લાગે છે કે તમને અમારા ગામડામાં ગમતું નથી. તમને તમારા શહેરની યાદ આવે છે, પણ તમારા શહેરમાં એવું તો શું છે
જે અમારા ગામડામાં નથી? તમને ખબર છે? અમારા ગામડામાં આ ભીની માટીની સુગંધ, આ વહેતી નદી, મંદિર અને સાચો પ્રેમ ઈ તો અમારા ગામડામાં જ જોવા મળે. સાચી વાત કરી તમે. અરે હું શું કહું, સાચું કહું ને તો લાગણીઓ તો મને ગમે છે. જો તમે તમારા ગામડાની વાત કરો ને તો હું મારા મનની વાત કરું તો અમારા ગામડાની વાત જો, અમારા ગામડામાં એક એવો તહેવાર છે જેમાં ઘણા વર્ષોથી દૂર ગયેલા લોકો પોતાના લોકો માટે પાછા આવે છે. તો આ અમારા ગામડાની વાત. હવે તમે તમારા શહેરની વાત કયો. વાત તો કરવી છે ઘણી, પણ શબ્દો નથી મળતા કે વાતની શરૂઆત કઈ રીતે કરું. હૈયામાં ઘણું લઈને બેઠો છું, પણ સરવાણી ફૂટી નથી રહી. કઈ રીતે કહું ને એ સમજાઈ નથી રહી. એમાં શું સમજાઈ નહીં રહ્યું? તમે બોલો. સાચું કહું ને તો જ્યારથી આ ગામમાં આવ્યો છું ને ત્યારથી મને ગામ ગમ્યું, ગામના લોકો ગમ્યા, લોકોનો સ્વભાવ ગમ્યો, અને એનાથી પણ વિશેષ જો કોઈ ગમ્યું હોય ને તો એ કોણ ગમ્યું છે? તું છે. સોરી હા, મારી વાતમાં ને વાતમાં મેં તને અરે એવું કઈ નથી. સાચું કહું ને તો હું પણ તને મારા જીવનસાથી તરીકે જોવા માંગુ છું. શું વાત કરે છે તું? હા ખરેખર? હા, આ તમે તો આટલી ગોળ 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 વાત કરીને કીધું, પણ હું તેમ સીધી રીતે જ કહી દઉં છું કે હું તમને મારા જીવનસાથી તરીકે જોવા માંગુ છું. બેટા કેસર, આ તારું હક પણ મેં વિક્રમ હારે કીધું, ઈ તને ગમે તો છે ને? અરે બાપુ, હા શું કહું ને, મને વિક્રમ દિલથી ગમે છે. સારું સારું. અને સૌથી મોટી વાત તો ઈ છે કે થેન્ક યુ સો મચ કે મેં જ્યાં કીધું ત્યાં તમે મારું હક પણ કરી દીધું. બેટા એવી વાત નથી. હાવ તે કીધું ને મેં તારું હક પણ નક્કી કરાવી દીધું, એ વાત બરોબર છે. પણ વિક્રમના બાપા છે ને એ મારા ભાઈબંધ છે નાનપણના, એટલે મેં એને કીધું જ તું કે જ્યારે સમય આવશે ને ત્યારે મારી દીકરી તમારા ઘરની જ વહુ બનશે. અને આમેય આ ભગવાનની મારી ઉપર દયા કહેવાય કે તને મારા ભાઈબંધનો દીકરો આ વિક્રમ ગમી ગયો. હા. અને બટા મારું વસન છે ને હસવાઈ ગયું, એટલે તારી કરતા વધારે હરખ તો મને છે. અને તમે જે નિર્ણય લીધો ને એ બહુ સમજી વિચારીને બહુ સારો નિર્ણય લીધો છે. હા, હવે તો છે ને ભગવાન પાસે એવી પ્રાર્થના છે કે દીકરીના ધામધૂમથી લગ્ન કરી ને એને હાહરે વળાવી દઈ ને તો આપણી માથેથી એક આ જવાબદારીનો ભાર જાય. એટલે તમે કેવા શું માંગો છો? આજથી લગી હું માથે ભાર હતી એમ? અરે એમ એમ નહીં મારી દીકરી, મારી ઢીંગલી, એમ હું નથી કહેતો. તો આ ઘરમાંથી કાઢી મૂકવાની તો વાત કરો છો. જો હું તને સમજાવું, માથેથી ભાર એટલે ગમે એમ તો બેટા હું એક દીકરીનો બાપ કહેવાઉં, અને જવાન દીકરી ઘરમાં હોય ને એટલે આમ જો હાંપનો ભારો કહેવાય ગમે એમ તો. એટલે હું એક તને પરણાવીને હારે મોકલી દઉં ને તો મારી માથેથી આ જવાબદારી જાય, જવાબદારીનો ભાર. તારો ભાર થોડો કઈ અમને લાગે. હા તો વાંધો નહીં. હા, દિવસ જાતા વાર નહીં લાગે. આ જોત જોતામાં દીકરી કેમ જવાન થઈ ગઈ, તો પછી હવે આ 5-15 દી એટલે હું આંખના પલકારામાં વૈયા જાય. ધીમે ધીમે છે ને હવે બધી તૈયારીઓ કરવા મળો. હાથી તમારે કઈ ઉપાધિ નથી. હવે આ તમે તો ખાલી કહી દીધું, નક્કી થઈ ગયું તમારે. હવે બાકીની બધી ઉપાધિ તો મારે કરવાની છે. કેટલા કામ છે ખબર છે? એક તો આણું આવડું ભેગું કરવાનું, બધા હગાવાલાને કહેવાનું, આ બાકી રહી ગયું, ઓલું બાકી રહી ગયું. અરે વાત જવા દ્યો. જો બેટા, હવે અમારે તો દીકરો ગણી કે દીકરી, તું એક ને એક છો. એટલે આમ જો જે તારે લેવું હોય જર એ મૂંઝાતી નહીં હો.
તું તારે મન મૂકીને લેજે. તારે જે કપડાં લતા ઘરેણા ગાંઠા જે લેવું હોય ને એ તારી માને કહી દેજે. અમે આ બધું કમાઈને આદિ સુધી ભેગું કર્યું કોની હાટું? તારી હાટું. તો એવું ન થાય, તમે બે હાલો ને ભેગા જ. હું તો બધી વસ્તુમાં તમને ભેગા લઈને જાઉં. હા તો તું તારે એમ કરજે, આપણે ભેળા જાહો. હું વાત કરે છો કેસરની હગાઈ, એની હગાઈ તો કોઈ કાળે ન થાય. કેસર તો આ ભવનની છે. હા, કોનું ભવન ફરી ગયું તે હું વાત કરે છો? તો હવે એ દેવરાજને કરીને બતાડવું જ પડશે કે હવે આ ગામમાં કોનું રાજ હાલે છે. અને ઓલો પરદેશી વિક્રમ નામ છે ને એનું, એને તો આ ગામમાંથી બહાર જવું જ પડશે. કારણ કે આ ભવનનું જે ભવન ફેરવે ને ત્યારે બહુ અંજામ ખરાબ આવે છે. હા, ભવન હવે એની ભળવાઈ બતાવશે. હવે દેવરાજને ખબર પડશે કે કેટલી વિહે હો થાય. તો ફોન મોક, હું એનો વહીવટ કરું છું. અરે ના માઇકલ, તને તો ખબર જ છે ને કે હું અહીંયા શું કામ આવ્યો છું. મારું કામ પતશે એટલે તરત જ આવતો રહીશ. હા ભાઈ હા, બસ. હા, તારે વધારે પડતી વાત કરવાની કોઈ જરૂર નથી. ચાલ, તને પછી મળો. કોણ ભાઈ તમે? શું કામ છે મારું? હા, ઓલા દેવરાજભાઈ ના શહેરમાંથી કોઈ છોકરો આવ્યો, તું સર? હા, પણ એનું શું? એટલે એ પૂછો, એ તું છો એમ? હા હા, એ હું જ છું. પણ તમે કોણ? ભવન. ફરી ગયું? નહીં, નામ ભવન નામ છે મારું. ભવન આખું ગામ જાણે મને. પણ મારે નથી જાણવા ને. તમારે મારી પાસેથી શેની અપેક્ષા છે એ કહેશો? હે ભાઈ, તું જે રસ્તા હાટુ અહીંયા આવ્યો છો ને એ રસ્તો આ ગામમાં તારા માટે નથી. એ રસ્તાનો ધણી હું છું. એટલે તું છે ને જ્યાંથી આવ્યો છો ને, જે ગામથી આવ્યો હોય, જે શહેરમાંથી હોય, પાછો આવ્યો જજે. ખોટું આ ભવનનું ભવન ફરે અને ભવનને ભળવાઈ ઉપર ઉતરવું પડે એવું નથી કરવું આપણે. એટલે પ્રેમથી કહો તો વયો જજે. એક કામ કર, આ રસ્તો તારા પપ્પાનો છે ને? દસ્તાવેજ બતાવી દે. આ રસ્તો નહીં તો આ આખું ગામ છે ને, આ ભવનના બાપનું છે. અને આમ જો, હા, આ આખા ગામમાંથી એક તણખલું તારા બાપનું નથી. હે, એટલે આ ભવનનું ભવન ફરે ને એ પેલા વયો જા. અરે મારા ભાઈ, અડિયલ મગજ નો લાગે. એક વાતમાં સમજ નથી પડતી કે મેં નથી એવું કીધું કે આ ગામ મારા પપ્પાનું છે. હશે ભાઈ, તારા પપ્પાનું રાખ. હું છે ને કોઈનું પડાવવા, કોઈનું લેવા કે છીનવી લેવા માટે નથી આવ્યો. મારા કામથી આવ્યો છું. કામ પતશે એટલે મને કોઈ શોખ નથી આ ગામમાં. તારું કામ છે ને હું છે મને ખબર છે. જો તને કહી દઉં છું, તું છે ને આમ નહીં માને. આ તું ઓલા દેવરાજની છોકરી છે ને કેસર, હે, યા ભવનની છે. એટલે તું આ કેસર હાટું અહીં આવ્યો છે એવા સમાચાર મને મળ્યા. એટલે તું છે ને એને ભૂલી જાજે અને સાનો મનો આ ગામમાંથી જેમ આવ્યો છો ને એમ પાછો વયો જાજે. હા, એટલે સીધે સીધું કહી દે ને કે દુખે છે પેટમાં ને કૂટવું છે માથું. ધમકી આપે છે મને. ધમકી આપતો હોય ને તો રહેવા જ દેજે. કારણ કે તું હશ કદાચ આ ગામનો દાદો પણ તું હજી મને ઓળખતો નથી. જો હું મારા પર આવીશ ને તો રાતોરાત ગાયબ થઈ જઈશ. જેમ બીજાને તું ઓળખે છે ને એ માણસ નથી હું, અને મને ઓળખવું આસાન પણ નથી. રેવા દે છોકરાથી સાહેબ નો પીવાય. આ છે ને નહીં સમજે. આ ભવનનું જો ભવન ફરી જાય, ભવન મૂક ને, તું જે હોય તે, મને કઈ ફેર નથી પડતો. જે રસ્તેથી આવ્યો હોય ને રસ્તે પાછો જતો રે. મારું મગજ પડશે ને તો અહીંયા હાલતાય નહીં આવે. લાગે છે તું માર ખાધા વગર માને નહીં. આ ભવનને છે ને ભળવાઈ કરવી જ ન હોય, પણ આ તમારા જેવા છે ને હારા ભવન પાસે ભળવાઈ કરાવી લે. પછી ભવનનો મગજ ફરી જાય ને પછી ધાર્યું નથી રહેતું. હા તો જોઈ લી હાલ. તારો મગજ કેવો ફરે છે ને તું કેવી ભળવાઈ કરે છે. તારી તો મારા ઉપર વાર કરવાની કોઈ કીધું ને તને, તું જેવો સમજે છે ને એવો હું છું નહીં, અને જેવો હું છું ને એવો તું મને સમજી નથી રહી. મારા હું હાલે છે આ બધું? હે, હું હંમેશા તારા મનમાં તમારી જ ખામી હતી.
હું કહેતો હતો, મેં કીધું આ બધી વાતમાં તમે આડા આવો, આમાં કેમ આવ્યા નહીં? કહેવું પડે હો તમારું, તમે ટાણે આવી તો જાવ. પણ આમ જુઓ, આ મહેમાનને જરાક મારી ઓળખાણ આપી જો હરખી રીતે. ઓળખતા નથી લાગતા, મારી સામું બોલે, મારી સામું. બેટા આ છે ને અમારા ગામનો ઉતાર છે. એ તો લાગ્યું, એની વાતો સાંભળીને અને એનું વર્તન જોઈને લાગ્યું કે ગામનો ઉકરડો જ છે, જે ખોતરવાથી જીવડા સિવાય બીજું કઈ હાથમાં નહીં આવે. ભવાનિયા કાન ખોલીને સાંભળી લેજે હો. હવે પછી જો તું ક્યારેય આ છોકરાની સામે ઊંચી આંખ કરીને જોઈ ને તો તારા ડોળા બહાર કાઢી નાખતા મને વાર નહીં લાગે. તું તો હજી કાલ સવારનો જન્મેલો છો. દૂધ્યા દાંત ફોરાય તારા મોઢામાં. આ દેવરાજ કોણ છે ને એ ઘેરે જઈને તારા ભાઈને પૂછી લેજે કે પાછા મારે હાથ કાળા ન કરવા પડે. લે હાલે, આ તો માકડને મોઢું આવ્યું. આ શહેરી લાલા બાજુમાં ઉભો છે એટલે બધો પાવર આવી ગયો. જો દેવરાજભાઈ, આ તો તમારી મર્યાદા રાખું છું, કારણ કે તમે છે ને કેસરના બાપ છો. અને તમને ખબર ન હોય તો કહી દો કે આ તમારી દીકરી કેસર આ ભવનના હૈયાની રાણી છે, અને એને જો કોઈ પરણવા આવશે ને તો એને પતાવી દેતા ભવનને છપટી નહીં વાગે. ભવાનિયા તારા બાપની શરમ આડી આવે છે મને, બાકી અત્યારે આ વેણ તારા મોઢે નીકળ્યું તો તને અહીંયા ને અહીંયા ભંડારી દઉં. પણ હું કરું, તારા બાપના થોડાક ઉપકાર નીચે દબાયેલો છું ને એટલે આ તારું આજે સહન કરી લીધું છે. સહેલી ભાષામાં સમજી જાજે, હવે બીજી વખત નહીં સમજાવવું. આ છોકરાનો માર્ગ નહીં રોકતો. આ છોકરો મારા ભાઈબંધનો દીકરો છે. ગમે એનો દીકરો હોય, મારે કેટલા ટકા, બાકી જો કેસર ઉપર નજર નાખીને તો તમારા ભાઈબંધનો દીકરો હોય શકે, એ તમારો હગો કોઈ હોય, એને છે ને ભોમાં ભંડારતા મને વાર નહીં લાગે. રહેવા દો ને કાકા. હાલ બટાલ ઘેરે હાલ. જાઓ જાઓ, સારું કર્યું લઈ ગયા. બાકી કેસર તો પટરાણી આ ભવનની જ બનશે, બીજા કોઈની નહીં. સમજે છે હું હરામ ખોરેના મનમાં. એ આ ઉભા રહ્યો, હા કઈ બાજુ ઉપડા? એ બાજુ ઉપડે હું ઓલા ભવાનિયાની ખબર લેવા. એક ભેગીનો માથું નો ફાડી નાખું ના છે એનું. હે ભગવાન, હવે આવડી ઉંમર થઈ, હવે તો થોડુંક વિચારીને કામ લ્યો. આમ છે ને બળથી નહીં કરથી કામ લેવાય. એટલે તું કહેવા હું માંગશો કે કરવાનું શું મારે ઈ કે? જો સાંભળો, આ બધાય તમે ભલે કયો કે બાયું બુદ્ધિ ન હોય, પણ બાયું હે ને લાંબુ વિચારે. આ તમે આવા કરીને ભવાડા શું કામ આપણા પોતાના કરો છો? જો સાંભળો, તમે ઈ ભવાન તો છે જ એવો. હવે એની હારે વાત કરવામાં કોઈ માલ નથી. એના કરતા એનો ભાઈ છે ને ઓલો મહેન્દ્ર, હા એની હારે વાત કરો ને. ઈ કાંઈક સમજુ તો છે, કાંઈક માણસ એવો છે. મારે છે ને કોઈની હારે વાત નથી કરવી. હું શું કામ એના ભાઈને સમજાવવા જાઉં? જો દીકરી આપણી છે, ઘર આપણું છે, અને હું છે ને મારી દીકરીના લગ્ન મારા ભાઈબંધનો દીકરો છે વિક્રમ છે ને એની હારે જ કરે. કારણ કે તને ખબર છે ને, જ્યારે આપણી દીકરી નાની હતી ને ત્યારે મેં મારા ભાઈબંધને વસન દીધું હતું કે મારી દીકરી તારા ઘરની વહુ બનશે. હા પણ તો મેં ક્યાં ના પાડી કે તમે ન કરો? તમે તમારી છોકરીના લગ્ન તમારા ભાઈબંધના સોડા હારે જ આપણે કરાવવા છે. પણ સાંભળો, એની બધી વસ્તુ કરવા માટે થઈને આ કરવા આવા ધીંગાણા કરવા નીકળાશી. જો હું તમને કહી દઉં, આપણે છે ને આપણી સોરીના લગ્ન ઓલા હારે કરાવી દો. આપણે વિક્રમ હારે લગ્ન કરવાના જ છે, તો એના લગ્ન કરાવી અને થોડોક ટાઈમ થાય ને એટલે બેયને છે ને આપણે મોકલી દેવું શેરમાં. એટલે આ ફેડો ભવાન છે ને હેઠો બેહી જાય, એનો જે ઉપાડો છે ને એ બધો થઈ જાય શાંત. પણ જોખમ તો ઊભું રહી ને. મારું કહેવાનું એમ છે, એની કરતા એક વખત એને સમજાવી દીધો હોય તો સારું રહે. અને દીકરીને આપણે શહેરમાં મોકલી દેવું તો હું પાછી ક્યારેય આ ગામમાં આવશે જ નહીં. ઈ ગામમાં આવવાની વાત પછી આવે, પેલા લગ્ન થઈ જાય ને બસ પછી નિરાત. આપણે ઈ તો ઉપાધિ નહીં કે ઈ લગ્ન માટે દોડાદોડી કરે, પછી જેટલો ઉલરશે ને એટલો જ હેઠો બેહી જાય. ઠીક છે, હવે તું કહેશો ને તો આ કરીને જોઈ લઉં. વળી પાછો કાલ સવારે છે ને એનો મોટો ભાઈ મને ઠપકો દે છે કે કાકા તમે મારા ભાઈની હારે મારામારી કરી, એ પહેલાં તમારે મને એક વખત જાણ તો કરવી જોઈએ ને. એટલે એના મોટા ભાઈને હારે હું વાત કરી લઉં. પણ જો તને કહી દઉં છું, એનો મોટો ભાઈ તે મારી વાત નહીં માને ને તો હવે હે ને મારી સહન શક્તિની હદ પૂરી થઈ ગઈ છે. અરે ગમે એમ તો હું એક દીકરીનો બાપ છું, ખડે ધડે બેઠો છું. મારી સોડી ઉપર કાળી નજર કરે અને હું એને એમનેમ જવા દઉં ને તો મારા જીવતરમાં ધૂળ પડી. હા બાપા હા, હવે એમ જ કરજો.
હાલો હવે અત્યારે છે ને સાનું મુના આમ ઘરમાં બેહો થોડીક વાર હાલો મારે સા છે ને, બનાવી દઉં મારે સાય નથી પીવી અને મારે પાછું નથી વળવું. હું જાઉં છું ને તો હવે હું અત્યારે એના મોટા ભાઈ પાસે જ જાઉં. તું ઘરમાં જા. હા હારું અને જાજી મગજમારી કરતા નહીં હા જા. આ બાપુને ને દેવરાજ કાકાને કેવો સારો સંબંધ હતો. આ ભવનના લીધે છે ને આ બેયના સંબંધ ઉપર ધૂળ ફરી ગઈ. અરે આબરૂના ધજાગરા કરે છે આખા ગામમાં. હે મને કહેવાથી કઈ ફાયદો નથી. એ બધું ભવનભાઈને સમજાવવાની જરૂર છે. સમજે તો ને કેટલી વખત સમજાવવો. એક ધારો હાથ ધોઈને ઓલી કેસરની વાહે પડી ગયો છે. હું એને પ્રેમ કરું છું. આમ પ્રેમ કરાય? કોણ સમજાવે એને? હાવ ગાંડા સેવા થઈ ગયા છે. હા એની પાછળ ધ્યાન રાખવું કે ઘરના કામ કરવા ને તમારે કામે જવું કરવાનું. હું હવે આખો દી અહીં મજૂરી. કોક એવું લાગે. એટલે આવું છું ખુલ્લી છે ડેલી વી આવો ને. લે દેવરાજ કાકા આવો આવો અમારા ઘરે તમે આવો બેહો. મહેન્દ્ર, હું છે ને અટાણે તારા ઘરની મહેમાન ગતિ માણવા નથી આવ્યો. તો હું કરવાના આવ્યા છો? બોલો ને કઈ કામ પડ્યું મારું? મને બોલાવી લીધો હોત તો. કામ જ એવું હતું કે મારા તારા ઘર સુધી લાંબુ થવું પડ્યું. હવે સાંભળ, તું છે ને થોડોક સમજદાર માણસ છો, સીધો છો, વ્યવહારિક છો, એટલે મારી ફરજ પડી ગઈ છે તારી હારે એક વાત કરવાની. હા પણ બોલો ને શેઠ, શું હતું કામ? જો બેટા, મહેન્દ્ર મારા દીકરા જેવો જ છે. તમારા હાહરા અને હું અમે બે ભાઈબંધ હતા, એટલે આય મારા દીકરા જેવો જ કહેવાય. એટલે હું વાત કરવા આવ્યો છું. પણ ભાઈ મહેન્દ્ર, તું છે ને આ ભવાનિયાને સમજાવી દે ને તો સારી વાત છે. હો, હવે મારી સહન શક્તિ તૂટતી જાય છે. તારા બાપની શરમ આડી આવે છે ને એટલે. બાકી આમ જો આ દેવરાજને હાથ કાળો કરતા કઈ વાર નહીં લાગે. હા દેવરાજ કાકા, તમે હું કહેવા માંગો છો ને સારી રીતે સમજુ છું. આ વાત ઉપર મેં ભવનને ઘણી વાર સમજાવ્યો પણ એકનો બે નથી થતો. ના ના, અમે એને સમજાવી દેવું. આવું કઈ તમે પગલું ના ભરતા. હા હજી એનામાં ના સમજશે ને અમે સમજાવશું નિરાયતે એટલે સમજી જાહે. મહેન્દ્ર, હું તો સીધો મારી ઘેરેથી છે ને તારી વાડીએ જ જાતો હતો. એમ છું કે આ ભવાનિયો છે ને બેઠો હોય કે હૂતો હોય એક જ ગેડા ભેગું માથાનું કાયસલું જેમ નાળિયેરનું કાયસલું ઉડાડીને ઉડાડી દઉં. નહીં નહીં, પણ તારી કાકીએ મને કીધું પણ છે ને ઈ કે તમે એમ ન કરો, પેલા તમે મહેન્દ્રભાઈ પાસે જાઓ, એને વાત કરો. એનો મોટો ભાઈ છે, એને સમજાવે ને એ સમજી જાય ને તો આપણે કાંઈ ખૂન ખરાબા નથી કરવા. જો દેવરાજ કાકા, આ તમારે ને અમારા ખોરડા ને જૂના સંબંધ છે, તો સંબંધના નાતે એક વખત ભવનને માફ કરી દો ને. હું એને સમજાવી દે, આજ પછી કોઈ દી કેસરના કેડામાં નહીં આવે. બસ. હા કાકા, તમારા દીકરા હાસુ કે છે. હા અમારા હામું તો જો તમારા હામું જોઉં છું ને એટલે જ તમારા આંગણા સુધી આવ્યો છું બેટા. અને મને તમારી પાસે એવી જ આશા છે કે તમે છે ને ઓલા નરાધમને સમજાવી ગયો. તમે સમજાવી ગયો ને તો હું તમ તારે તમારો ઉપકાર માને. હું એને તે કહું છું કે તારો બાપ ને હું બે ભાઈબંધ હતા, તું શરમ ભરશો મારી ઈ નથી ભરતો ને એટલે મારીથી રહેવાતું નથી. એ જ તો વાત છે દેવરાજ કાકા. એને તો તમારી તો ઠીક, અમારા ખોરડાની આબરૂને નેવે મેલી દીધી છે. અસોડો કયામાં રહ્યો નથી, પણ હવે હદ થઈ ગઈ છે. તમારે પગ લઈને મારા ઘર સુધી આવવું પડ્યું છે ને, બીજી વાર અહીંયા તમારે નહીં આવવું પડે આવી રીતે. જો જાજુ મારે તને હવે નથી કહેવું. વધારે કહેવાય ગયું તો તારા બાપ ઠેકાણે શું મગજમાં નહીં લેતો. પણ તારા ભાઈને સમજાવી દેજે. હા મારે છે ને મારી દીકરીનું હક પણ મારા ભાઈબંધના દીકરા હારે કરવાનું છે. અને હું મારી રીતે એ બધું આયોજન કરી નાખાય. ભવાનિયાને કહેજે જો કોઈ ભવાડો કર્યો છે ને તો આ ફેરે હું ભૂલી જાય કે આ મારા ભાઈબંધનો દીકરો. હા સા મૂકું. બેટા, તમે તમારા દેરને સમજાવી ગયો ને એટલે મને એવું લાગશે કે મેં તમારા ઘરનું અમૃત પી લીધું. આમાં બધું મારે આવી ગયું. તેની બીક હતી ને એ જ થઈને ઊભું છું. એ તો થવાનું જ હતું. પહેલેથી કહેતી આવું છું કે આ તમારા ભાઈને કાબુમાં રાખવું, પણ માને કોણ? ભાભી એક જાય ને એક આવે છે. હાચે
બોલ, કેમ ઉદાસ છે? શું થયું? ઉપાધિ ન કરું તો હું ગામમાં ઢંઢેરો પીટાવું? હા બહુ સારું થયું કા? હા હું તમને પ્રેમ કરું છું, હંધી વાત હાસી. પણ ઓલો ભવન ઈ હાવ ગાંડો ઘેલો થઈ ગયો છે મારી વાહે. અને મને તો છે ને હવે એ બીક છે કે મારા લીધે તમે ને મારા બાપુ હા બેય મુશ્કેલીમાં મુકાણા છો. ખરી છે હા તું. એક વાત કહું તને, હા પ્રેમ છે ને કોઈ દિવસ કોઈને મુશ્કેલીમાં મૂકતો નથી, પણ પ્રેમ તો તાકાત આપે છે. કહેવાય છે કે જે જંગ તાકાતથી નથી જીતી જાતી ને એ પણ પ્રેમથી જીતી જાય છે. ઉપાધિ શું કામ કરે છે? તારા પપ્પા છે ને, તારા પપ્પા બધું સંભાળી લેશે. અને જો તો પણ તારા ઉપર કોઈ મુશ્કેલી આવશે ને તો હું છું. હું એક પણ મુશ્કેલી તારા સુધી નહીં પહોંચવા દઉં. અને બીજી વાત, તને પ્રેમ કર્યો છે, તારો સાથ આપ્યો છે અને જિંદગીભર આપતો રહીશ. હંધી એ વાત હાસી, પણ હવે વિચારો કે મુશ્કેલી આપણા લગી આવે હા પણ એ આવવા જ શું કામ દેવી જોઈએ? અત્યારે વાત ઈ છે કે ઈ કોઈ આ રીતમાં સમજવા તૈયાર નથી. અને હા એક ખાસી વાત કહું, ઈ ગાંડો છે, ઘેલો છે, આવારાગર્દી કરે છે, ખરાબ જ માણસ છે, પણ મને એટલો તો ભરોસો છે કે ઈ સમજશે. હા ખરાબ માણસ આપણે જેટલું ધારી છે ને એટલો ઈ છે નહીં હો. એને પ્રેમથી સમજાવશું ને તો કદાચ ઈ સમજી જાહે. હું પણ એ જ કહેવા માંગુ છું કે મારી એ જ ઈચ્છા છે કે આ ગામમાં છે ને આપણા પ્રેમના કારણે, આપણા કારણે કે આ ભવનના કારણે કોઈ મુસીબત ઊભી ના થાય, બધું છે ને સરખી રીતે થાળે પડી જાય. હા તો હું ઈ જ કહું છું કે હવે ઈ શાંતિથી છે ને સમજી જાય ને એવી જ મારી તો ભગવાનને પ્રાર્થના છે કે એના લીધે આ ગામમાં ખોટા ભવાડા ન થાય ને. બસ 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 બસ, આ નાના એવા મગજને કેટલા બધા વિચારોમાં નાખી દીધું તે. આટલા બધા વિચારો કરવા પોતાના જીવ માટે અને પોતાના સ્વાસ્થ્ય માટે સારા નહીં. હા પણ તોય મને તો છે ને આ જેદુનું આ બધું થયું છે અત્યારનું બસ એ જ વિચાર આવે છે. હું ગામમાં નીકળું ને તોય મને એમ જ થાય છે ઘરે એ ક્યાંક હામો નો આવી જાય અને ગામ વચ્ચે ભવાડો ન થાય ને તો બસ. શું ભરોસો નથી મારા પર? ભરોસો અને તમારા પર. હવે આ વાત કરતા પહેલા તમારે થોડોક તો વિચાર કરવો જ જોઈએ કે જો ભરોસો ન હોત ને તો આ મંદિરે ન આવતી હોત. ગેલી છે તું, અને એ પણ મારા પ્રેમમાં. એક વાત કહું તને, જ્યાં ભરોસો હોય, જ્યાં વિશ્વાસ હોય ને ત્યાં ડર નથી હોતો, અને જ્યાં ડર હોય ને ત્યાં ભરોસાની ઉણપ હોય. હા પણ તારામાં એવું નથી. તને મારા ને તારા પપ્પા પ્રત્યેની ચિંતા બોલી રહી છે. હા મને એ જ ઉપાધિ છે કે ખોટી તમારા બે ઉપર કોઈ આંચ ન આવવી જોઈએ બસ. અને ઈ આ મારા લીધે. તો આપો શું આપું? તારો હાથ અને તારો સાથ. અરે ઈ તો મેં કેદું આપી દીધો છે. તો બસ આજ પછી આવી કોઈ પણ જાતની કોઈ મુશ્કેલી આપણા જીવનમાં નહીં આવે એટલે નહીં આવે. હા ચાલો હારું હાલ હું છોડી દઉં છું આ ઉપાધિ આજથી. હા ભાઈ છોડવાની જ છે ને. હાલો હવે. હા હવે છેલ્લી વાર કહું છું, શું? હા ગામ મૂકીને જતો રહે, નહીતર પછી એનું પરિણામ સારું નહીં આવે. હા કેસરને પામવા માટે હું બધી હદ પાર કરી લઈશ. એટલે તું છાનો મનો આ ગામ મૂકીને જતો રહે, એમાં જ તારી ભલાઈ છે. અહીંયા જ ઊભો છું, ક્યાંય નથી જવાનું. અને બીજી વાત, શું કહે છે તું? તું કેસરને પ્રેમ કરે છે? તને ખબર પણ પડે છે કે પ્રેમ કહેવાય કોને? મને બધી ખબર પડે છે. હા કેસરને હું જેટલી ખુશ રાખી શકીશ ને એટલી તું નહીં રાખી શકે. વાત તો થાય છે, કારણ કે છે ને તારી અંદર પ્રેમ કરતા પણ વધારે કેસર માટે નફરત છે. અને કદાચ જો તને કેસર મળી પણ જશે ને તો તું એને સાચવી નહીં શકે. તારી પાસે દુખિત થવાની છે, એના કરતા વધારે એ જ છે. ભૂલી જા તું કેસરને. અને બીજી વાત, પ્રેમ એટલે પામી લેવું નથી હોતું. જો આપણો પ્રેમી કે આપણી પ્રેમિકા બીજા સાથે પણ જો ખુશ રહી શકતા હોય ને તો એ ખુશી જોવી ને એ પણ એક પ્રકારનો પ્રેમ જ છે. અને તું છે ને મને પ્રેમ નથી કરતો, આ તારો મોહ છે, મોહ. તું કેસરને તો પ્રેમ નથી કરતો,
પણ સાથે સાથે તારા ભાઈ ભાભીને પણ સરખી રીતે રાખી નથી શકતો, એમને પણ હેરાન કરે છે. એના ભાઈ ભાભીની વાત તો એક બાજુ, અને તારા લીધે તે ક્યારે મને હસતા જોઈ છે? તારા લીધે મને બસ ખાલી આહુણા જ આવ્યા છે. અને તું તો તારા ભાઈ ભાભી તો ઠીક, તું મને, મારા બાપને, મારી માને હંધાઈને તું હેરાન કરસ. આને પ્રેમ નો કહેવાય. જો હું કાંઈ નથી જાણતો, મને એટલી ખબર છે કે કેસર મારી છે. એટલે તું છે ને વધારે કહું એ પેલા ગામ છોડીને જતો રહે, પછી છે ને મારા જેવો ભૂંડો બીજો કરી. બસ ભવન, બસ કર. હું બસ કરે મોટા ભાઈ. બહુ થયું તારે. કેટલાક લોકોને દુખી કરીશ તું, એ પણ આ તારો પ્રેમ મેળવવા, જે તને પ્રેમ નથી કરતી. અરે ભાઈ ભવન, તું આવો નહોતો. આ કેસરની પાછળ ગાંડો થઈ ગયો છે તું. આને પ્રેમ ન કહેવાય, આને હવસ કહેવાય. તું આને કોઈ પણ કાળે મેળવવા માંગે છે. પ્રેમ કોને કહેવાય તું મને શીખવાડતો હતો. જ્યારે મારા લગ્ન નહોતા થયા ને ત્યારે પ્રેમની પરિભાષા હું છે એ તું મને શીખવતો હતો. અને પ્રેમ કોને કહેવાય? બલિદાન. હે, જેના માટે બધું કુરબાન કરી દઈએ એને પ્રેમ કહેવાય. અને તું તો તારા પ્રેમને છીનવવા નીકળ્યો છો. અરે ક્યાં ગયો મારો ભાઈ એ ભવન? મને નથી સમજાતું. અરે પ્રેમમાં પામવું મહત્વનું નથી, બલિદાન, ત્યાગ, આ બધું મહત્વનું છે. તું તારા પ્રેમને ખુશ નથી જોઈ શકતો અત્યારે. અરે તું પોતે પણ ખુશ નથી. કદાચ તું એને પામી લઈશ ને તો પણ આખી જિંદગી તું એને પામી નથી શકવાનો. શરીર પામવાથી પ્રેમ નથી થતો મારા ભાઈ. સમજી જા, હજી પણ વખત છે. સમજી જા. અને મારો ભાઈ પવન મને પાછો જોઈએ છે. સમજી જા મારા ભાઈ પવન. હવે તો મહણમાં પડેલી આપણા મા બાપની રાખે લાજે છે. સમજી જા ને. સારી વાત છે, મને મારો ભાઈ પાછો જોઈએ છે ભવન. એ હસતો રમતો. અને હું કહેતો તો તું કે તું આને ગામની બહાર કાઢી મૂકીશ તો હું તારી થઈ જઈશ એમ? પણ એ ભૂલી જા, હા જો આ ગામ મૂકીને જાહે ને તો એના ભેડી હુંય વઈ જાય. કેસર, કેસર, હું તારા રૂપના મોહમાં ગાંડો થઈ ગયો હતો. અરે હું તને પામવા હાટું પ્રેમની પરિભાષા જ ભૂલી બેઠો. મને સમજાઈ ગયું કે પ્રેમ તો એને કરાય જે આપણને પ્રેમ કરતું હોય, નહીં કે આપણે જેને પ્રેમ કરતા હોય. તે હાસુ જ કીધું છે કે કદાચ હું તને હાસિલ કરી લઈશ પણ પામી નહીં શકું. જો તું મને પ્રેમ કરતી હોત ને તો ક્યારની મારી થઈ ગઈ હોત. પણ હાસુ કહું ને તો ભૂલ મારી જ હતી કે હું તારી પાછળ પડ્યો હતો. અને વિક્રમ ભાઈ, મને માફ કરજે. જા, લઈ જા. આજથી કેસર તારી. સાચું કહું ને તો હું કેસરને પ્રેમ નહોતો કરતો. આંધળો થઈ ગયો હતો એના રૂપમાં. હવસ ભરાઈ ગઈ હતી મારામાં. પણ એક વાત કહું કેસર, જ્યાં લગી તને જોઈ છે ને ત્યારથી મેં તને દિલથી જ પ્રેમ કર્યો છે. પણ કહેવાય છે ને કે પ્રેમ તો ઈશ્વર જેના નસીબમાં લખે ને એના જ નસીબમાં લખે. જા કેસર, ઈશ્વરે વિક્રમને તારા નસીબમાં લખ્યો છે. જા, આજથી આ ભવન તારા માર્ગમાં ક્યારેય નહીં આવે, ક્યારેય નહીં. જા. ભવન, ભવન, તો ભવન મારા ભાઈ,
આ દુનિયામાં ખાલી તારા એકલા હારે જ આ ઘટના નથી ઘટી. આમ ભાંગી પડવાથી જિંદગી નહીં જીવાય. જાણું છું મોટા, અંધોય જાણું છું, પણ તારો ભવન આ પ્રેમની બાજી હારી ગયો મોટા, હારી ગયો. તને લાગે છે કે તું પ્રેમની બાજી હારી ગઈ, પણ મારી નજરે જો ને તારા પ્રેમની જીત થઈ છે ભવન. તારા પ્રેમની જીત થઈ છે. બેટા વિક્રમ, હું છે ને હવે બહુ ખુશ છું. હવે જો તારું અને કેસરના લગ્નનું બધું પાકું થઈ ગયું છે. આવતી પૂનમે જ હવે તમારા બેયના લગ્ન કરી દેવાના છે. એટલે મેં મારા ભાઈબંધને જે વસન આપ્યું હતું ને એ બધું વસન પ્રમાણે હું ઊભો રહી ગયો એવું ગણાય. અને બટા તું છે ને મારા ભાઈબંધનો દીકરો છો, એટલે આમ ગણીને તો તું મારા દીકરા જેવો જ કહેવા. ને હવે મારો જમાઈ થઈ ગયો. જો બટા તને એક ભલામણ કરું છું હો. હા હા બોલો તમ તારે. જો મારે સંતાનમાં બીજું કોઈ છે નહીં, એકની એક દીકરી છે, એ હું તારી હારે પરણાવું છું. એટલે મારી દીકરીનું થોડુંક તું ધ્યાન રાખજે, એને ઓછું ન આવે. અરે અંકલ, ચિંતા શું કામ કરો છો? જેવી રીતે કેસર મને પરણીને મારા ઘરમાં આવવાની છે, મારા મા બાપને પોતાના મા બાપ સમજવાની છે ને, એમ હું પણ કેસર હારે પરણીને તમને લોકોને મારા માવતર જ સમજવાનો છું ને. શું એક દીકરી વહુ બનીને દીકરાના મતલબ છોકરાના માવતરને સાચવી શકે, પોતાના ગણી શકે, એમ હું ના રાખી શકું તમને? હોશિયાર છો તું. સારું કહેવાય કે તું શહેરમાં રહ્યો, મોટો ન્યા થયો, અને તને ગામડામાં એટલો બધો લગાવ થઈ ગયો, અને તું અહીંયા આવ્યો. અને મેં તો ધાર્યું નહોતું કે તને મારી દીકરી પસંદ પડી જાહે અને આ બધું આવી રીતે થઈ જાહે. આ બધા સંજોગ કહેવાય ભગવાનના ઘરના. હા, અને તમે પહેલેથી કહો જ છો ને અંકલ કે જે પણ કંઈ આપણી જિંદગીમાં થાય છે ને એ બધું ઉપરવાળાના હાથ ઉપર હોય છે. હા બટા, તો હવે આ તારે બધી લગ્ન પ્રસંગની ને બધી તૈયારી થઈ ગઈ છે ને? હા પપ્પા, હંધીએ તૈયારી થઈ ગઈ છે. રામ દેવરાજ સર. રામ રામ. પણ અત્યારે આ ટાણે મારા ઘર લગીને ધક્કો થયો? હા. પાછું કઈ કામકાજ પડી ગયું તારે? નહીં દેવરાજ સર, કાંઈ કામકાજ નથી પડ્યું, પણ તમારી માફી માંગવા આવ્યો છું. અને હારે એ કહેવાય આવ્યો છું કે અટાણ લગન મારા ભાઈ ભવને તમારા ઘરમાં ઘણાય ભવન ફેરવા છે, તો વસન આપવા આવ્યો છું કે આજ પછી મારો ભાઈ ભવન તમારા કોઈ કામમાં આડો પગ કરશે નહીં. આની હું ખાતરી આપું છું. આ તમારા ઉપર તો ભરોસો કરાય, પણ તમારો ભાઈ આ ગામનો ઉતાર હે, એની ઉપર કેમ ભરોસો કરવો? અને નહીં ને કાલ સવારે ઈ પાછું કંઈક બીજું ધતિંગ કરે તો? અને મારી કેસરના લગ્ન ન થાય ને ત્યાં સુધી બને ને તો એનું ધ્યાન રાખજો, આની આજુબાજુ ન ફરકે. ના ના, હા તમારી કેસરના લગ્ન થાય ને ત્યારે કોઈ અડચણ નહીં આવે. અમે અમારા ભવનભાઈને સમજાવી દીધા છે, એને હવે સમજાઈ ગયું છે કે એનો પ્રેમ એક તરફી હતો, એટલે હવે ક્યારેય નડતર રૂપ નહીં થાય. આ હારું થયું ઈ સમજી ગયો, નહીં તો મારી છોકરીના લગ્નમાં અબીલ ગુલાલના બદલે લોહીના ખાબોસિયા ભરાય. એવું નહીં થાય. હા, અહીંયા શું કરે છે પાછો? આ બાજુ એ બેટા તું. તો તમારે ગભરાવાની જરૂર નથી. આજે ભવન અહીંયા ભરવાય કરવા નહીં, પણ બે હાથ જોડીને માફી માંગવા આવ્યો છે. જો ધીરજભાઈ, અટાણ લગી મેં જે પણ કર્યું ને એ જ મારી ભૂલ હતી, કારણ કે હું દોસ્તીને પ્રેમ સમજી બેઠો હતો. આમાં ભૂલ કેસરની જરાય નથી, ભૂલ તો મારી છે. નાનપણથી હારે રમીને મોટા થયા ને એટલે મને એમ હતું કે કેસર મારી હાટું ભગવાને બનાવી છે, પણ ના. તો કહેવાય છે ને, કેસર તો ભાગશાળી હોય ને એના જ લલાટે શોભે. સાચું કહું ને દોસ્ત, તું દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ છે કે તારા ભાગ્યમાં ઈશ્વરે આ કેસર જેવી છોકરીને લખી છે. દેવરાજ કાકા, અત્યાર લગી જે પણ થયું છે ને એ તમારો દીકરો ગણીને મને માફ કરી દેજો.
હવે આજ પછી હું તમારા માર્ગમાં કે કેસરના માર્ગમાં ક્યારેય નહીં આવું. કારણ કે આજે મને સમજાઈ ગયું છે કે પ્રેમને તો પામવાનો હોય, છીનવવાનો નહીં. અને સ્ત્રી છે ને એ કોમળ ગુલાબ જેવી હોય છે. એની ખુશ્બુને ખાલી મહેસૂસ કરવાની હોય, એ ફૂલને મચળવાનું ન હોય. પણ હું તો પ્રેમમાં એટલો બધો આંધળો બની ગયો હતો ને કે ગુલાબને જ મચળવાની વાત કરતો હતો. કેસર, સૌથી મોટો ગુનેગાર હું તારો છું. પણ હવે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આ દુનિયાની બધી ખુશી તને મળે. સારું ભાઈ, તને સમજાઈ ગયું ને, તારી ભૂલ તે કબૂલી લીધી, એ જ અમારે માટે મોટામાં મોટી વાત છે. ગમે એમ તોય તને શરમ તો આવી તો છે ને, સાંભળ, તું થોડોક રસ્તો ભટકી ગયો તો, બાકી માણા નકામો નહોતો. અને આમ જો, તારી જેવા ભડવીરની છે ને, શૂરવીરની આ ગામને ને આ પંથકને બહુ જરૂર છે. એટલે આમ જો, તારું મગજ અને તારી તાકાત છે ને હારા કામમાં વાપર. તારા મા બાપનું નામ ઉજળું થાહે અને આ પંથકમાં તારી જય જયકાર થાહે. તો આમ જો, હારા હારા ઠેકાણા તારી વાહે લબડતા આવશે, તું સમજ. હા દેવરાજ કાકા, હા તો તમારી મોટાઈ છે કે તમે મને માફ કરી દીધો. બાકી તમારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો કોઈ માફ ના કરે. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભવાન ઉભો રે. જો હું છે ને ક્યારેય મેં તને ગુનેગાર સમજો જ નથી. તને તો હું એક હાસો દોસ્ત જ સમજતી હતી, પણ આ તું જ ભાન ભૂલી ગયો તો. અને આમ જો, હવે આવા છે ને ધતિંગ કરીને એવું ન સમજતો કે હું આ દોસ્તી અહીંયા પૂરી કરી નાખીશ હો. તું મારો છે ને હારો દોસ્તાર હતો, છો ને હંમેશા રહીશ. અને આમ જો, હવે આમ લગનમાં પહોંચી જવાનું છે હો. અરે હા, પહોંચી નથી જવાનું, પણ લગનની હંધ્યાઈ જવાબદારી તારી ઉપર છે. આમ જો, કાલથી કામે લાગી જાજે તો હું માનું કે તું મારો છે ને આમ સાચો દોસ્ત છો ખરી હો. લે બોલ હવે. હા કેસર, તે મને દોસ્ત કહ્યો છે ને, તો દોસ્ત તરીકેની હું મારી બધી ફરજ નિભાવીશ. અને આ ગામમાં કોઈના લગ્ન નહીં થયા હોય ને એવા કેસરના લગ્ન થાય. આખું ગામ જોતું રહી જાય. એની તું જરાય ચિંતા ન કરતી. આ તારા લગ્નની જવાબદારી હંધી મારી. જ્યાં સુધી તું પરણીને સાસરે ન જાય ને ત્યાં સુધી હું ખડે પગે રહીશ. હા, તને વચન આપું છું. અને હા ભવાન, એક વાત કહું તને ભાઈ, આમ પણ દુનિયામાં પ્રેમ પણ છે, પણ પ્રેમથી પણ વિશેષ જો કઈ હોય ને તો એ છે મિત્રતા. હવે જો આ મિત્રતા મળી છે ને તો નિભાવી લે છે. સારું ભાઈ. ભગવાન, જો ભાઈ પ્રસંગની જવાબદારી ઉપાડીશ હો, તો પાછો પડ્યો ને તો હું તને કાંઈ નહીં કહું, તારા ભાઈને ઠપકો દે. એની જરૂર જ નહીં પડે. હું બધી ફરજ નિભાવીશ. હા, હારું હાલો.